સરકાર દ્વારા જેલમાં રહેતા પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલા અને સારી વર્તણૂક ધરાવતા કેદીઓની જેલ સત્તાવાળાઓ પાસેથી યાદી મંગાવવામાં આવી હતી, જેમાં જૂનાગઢ જિલ્લા જેલ દ્વારા કેદીઓની યાદી 19 જેટલી સરકારને મોકલવામાં આવી હતી. અગાઉ આ યાદીમાંથી 3 કેદીઓને સારી વર્તણૂક બદલ છોડવામાં આવ્યા બાદ આજે ચોથા કેદી નરસિંહભાઈ પીપરોતરને પણ જેલમાંથી છોડવા હતો, જેથી તેમણે સરકારનો આભાર માન્યો હતો અને ફરીવાર ગુનો ન કરવા કસમ ખાધી હતી. સમાજમાં ગુના કરતા લોકોને પણ આવી બધી ફેલાવવાની પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જાય છે, જેથી તેઓએ ગુનો ન કરવા ભારપૂર્વક અપીલ કરી હતી. તેમજ તેના પિતાશ્રીએ પણ ગડગડા થઈ અને આ બાબતે સરકારનો આભાર માન્યો હતો. મારું નામ ભુવનભાઈ ભક્તિભાઈ પીપરોતર સગર ને મારો દીકરો જેલમાં 14 વર્ષ રહ્યો. અમને બહુ ચિંતા થતી. હવે છૂટી ગયો એ જેલનો આભાર. જેલના આખા સ્ટાફનો અભિપ્રાય સારા હતા, એના હિસાબે મારા દીકરાને જેલ મુક્ત કર્યો. મારું નામ H.O. વાળા, ઇન્ચાર્જ જેલ અધિક્ષક, જૂનાગઢ જિલ્લા જેલ. આજરોજ સરકાર શ્રી ગૃહ વિભાગના હુકમ મુજબ જૂનાગઢ ઓપન જેલ ખાતેના આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નરસિંહભાઈ ભવનભાઈ પીપરોતરને 432 CRPC 432 મુજબ બાકીની સજા રાજ્ય સરકારે માફ કરતા જેલમુક્ત થાય છે. એબી કમિટીની બેઠક 9/11/2023ના રોજ અત્રેની જૂનાગઢ જિલ્લા જેલ ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીની અધ્યક્ષતામાં મળેલ હતી. એમાં અલગ અલગ સભ્યોના અભિપ્રાયો સાથે અત્રેની જેલ ખાતેથી આ દરખાસ્ત અમારી અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદ ખાતે મોકલેલ હતી. ત્યાં અમારા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી ડૉક્ટર K.L.N. રાવ સાહેબ શ્રી દ્વારા આજીવન કેદની સજા પામેલા અને કોરા 14 વર્ષ પૂર્ણ કરેલા હોય અને જેલમાં સારી વર્તણૂક ધરાવતા કેદીઓની વહેલી તકે માફી મળે તે માટેના હકારાત્મક પ્રયત્નો થકી આજરોજ ઓપન જેલના કેદી નરસિંહભાઈ ભવનભાઈ પીપરોતરની જેલ મુક્તિ થઈ રહેલ છે. સાહેબ, એને કયો ગુનો કર્યો હતો અને કેટલા ટાઈમથી હતું જૂનાગઢ? જૂનાગઢ જેલ ખાતે આશરે 8 વર્ષ થયા છે અને 302ના ગુનામાં એને આજીવન કેદની સજા થયેલ હતી. મારું નામ નરસિંહભાઈ ભવનભાઈ પીપરોતર, જાતે સગર, અમે રહેવાસી ગોંડલ. મને સેશન કોર્ટ ખંભાળિયા દ્વારા આજીવન કેદની સજા પડેલ હતી, જે 14 વર્ષ પૂર્ણ કરીને હાલ મને ગુજરાત સરકાર તરફથી જેલમુક્ત કરવાનો હુકમ થયેલ છે, જે બદલ હું ગુજરાત સરકારનો તેમજ જેલ સત્તાનો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું. તમે પહેલાં શેમાં હતા અને અત્યારે શું? અચ્છા, હું હકીકતમાં નિશાળેથી નવરા થઈને આર્મી જોઈન્ટ કરેલી હતી અને ત્યાર પછી આ એક ગુનામાં મારી સંડોવણી થતાં આજીવન કેદી સજા પડેલી હતી. સજા પડી ગયા પછી જેલની અંદર આવીને પણ મેં અન્નામલઈ યુનિવર્સિટી છે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, NIOS અને જેવું વિવિધ પ્રકારના જે શૈક્ષણિક કોર્સ ચાલતા એની અંદર ભાગ લઈને અનેક પ્રકારના સર્ટિફિકેટ તેમજ ડિગ્રીઓ મેળવેલ છે. જેમ કે NIOSમાં અન્નામલઈ યુનિવર્સિટીમાંથી મેં વેલ્યુ અને સ્પિરિચ્યુઆલિટી ઉપર MSc કરેલ છે, PG કરીને પછી MSc કરેલ છે અને એ સિવાયના વિવિધ ઘણા કોર્સ કરેલા છે, જેની અમને આગળ જતાં ઘણી સપોર્ટ મળશે. પ્રવૃત્તિઓ શું કરતા તમે જેલમાં? જેલની અંદર અમે અમદાવાદની અંદર કમ્પ્યુટર ટ્રેનિંગ કરેલી, જેનાથી CICનું સર્ટિફિકેટ મળેલું હતું અને જેના આધારે પછી રાજકોટની અંદર મને વેદાંતા ફાઉન્ડેશન તરફથી એપોઇન્ટમેન્ટ મળેલી હતી કે બીજા કેદીઓને ટ્રેન કરો એમ, એટલે કમ્પ્યુટર ટ્રેનિંગ આપો, તો એ કરેલું. એ સિવાય દરજી કામ શીખેલો અને કરેલું. તે પછી લાઇબ્રેરીનો હેન્ડલિંગ કરેલું. પછી અત્યારે ઓપન જેલ જૂનાગઢ ખાતે ખેતીવાડી તેમજ પશુપાલનનું કામગીરી હાલ લાસ્ટ સુધી કરેલી. તમે લોકોને શું મેસેજ આપશો ને કેવું લાગે પરિવાર સાથે મળવાનું? લોકોને મેસેજ તો મારો એ જ છે કે ભાઈ
ગમે ત્યારે કાંઈ એવું ગરમાગરમીમાં થોડુંક શાંત સ્વભાવ રાખીને જતું કરવાની ભાવના રાખવાની, જેથી કરીને આગળ જતાં કોઈ મોટું નુકસાન ન થાય, થોડું ઘણું થતાં અટકી જાય. અને બાકી તો કેવું લાગે છે પરિવાર છે? લાગે છે એવું કે ભાઈ આ જેલની અંદર ભલે સોનાનું પિંજરું હોય તો પિંજરું જ કહેવાય, જેમાંથી મુક્તિ થઈને હવે પરિવાર સાથે ભલે દાળ રોટી ખાવા મળે પણ તોય સુખનો સમય આવી ગયો, નવી જિંદગી જ મળી ગઈ એવો અહેસાસ થાય છે.